ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ધર્મજીવન વિદ્યા ભવનનો શિલાન્યાસ કરતા રાજ્યપાલ શ્રી આઈ લવ જુનાગઢનું બોર્ડ તોડીને લખણ ઝળકાવતા અજાણ્યા તત્વો. લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડી માનસિક રાહત. અને માદાને પામવા બે નર સાબર વચ્ચે
અંતની લડાઈ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ધર્મજીવન વિદ્યા ભવનનું રાજ્યપાલશ્રીએ શિલાન્યાસ કર્યું હતું. જૂનાગઢમાં સાવલપુર સ્થિત સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે ધર્મજીવન વિદ્યા ભવનનું નિર્માણ થનાર છે, જેના શિલાન્યાસ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ફરી જૂનાગઢ પધાર્યા હતા. સોમવારે સવારે તેઓએ શિલાન્યાસ વિધિ કરી હતી. સંપ્રદાયની પરંપરાને આગળ વધારી ભારતીય શિક્ષણમાં સાંસ્કૃતિક અને મોડર્ન ટેકનોલોજીનો સમન્વય સાધીને અદ્યતન સુવિધા સાથેનો વિદ્યાભવન નિર્માણ પામવા જઈ રહ્યો છે. ત્યારે 4 માળના વિદ્યાભવનમાં 40 ક્લાસરૂમ બનશે તેમજ વિવિધ 8 પ્રકારની લેબોરેટરી પણ બનાવવામાં આવશે. શિલાન્યાસ પ્રસંગે સદગુરુદેવ પ્રસાદ દાસજી, સાધુ જ્ઞાન સ્વરૂપ દાસજી સહિતના સંતો, અધિકારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગુરુકુળ પરંપરા અને ભારતીય સંસ્કૃતિનું પોષણ અને રક્ષણ કર્યું છે. આ પરંપરા વિદ્યાભવનના નિર્માણ થકી આગળ પણ વહેતી રહેશે. आज एक बहुत पवित्र शिक्षा के कार्यक्रम को बढ़ाने के लिए यहाँ जो शिलान्यास नए भवन का हुआ है, उसमें सब दानदाता अपना सहयोग देंगे. वो जल्दी बनेगा, आने वाली पीढ़ियों का निर्माण होगा और उसमें आपके धन का उपयोग होगा और उसका पुण्य आप सबको भी मिलेगा. तो आप सब जितने भले लोग यहाँ पर हैं, मैं बहुत अच्छी तरह जानता हूँ कि ये जो संत हमारे बीच में महंत स्वामी श्री देव प्रसाद दास जी स्वामी एक तपस्वी संत है, एक विद्वान संत है. इनमें हजारों हजारों बेटे और बेटियां पढ़ेंगे, वो जीवन दर्शन सीखेंगे, आध्यात्म सीखेंगे, भारतीय संस्कृति परंपराओं को जानेंगे, समझेंगे और आधुनिक शिक्षा उसके साथ पढ़ेंगे. तो दोनों प्रकार का ये कॉम्बिनेशन पूर्णता की ओर ले जाता है. अध्यात्मवाद भी चले और भौतिकवाद भी चले, दोनों के बिना काम नहीं चलता. जैसे शरीर है ना मेरा आपका, ये जो शरीर दिखाई देता है ये भौतिकवाद का रूप है, लेकिन इसको चलाने वाला जो मूल सिद्धांत सूत्र है वो आत्मा है, वो अध्यात्म है, लेकिन वो दिखाई नहीं देता. आत्मा दिखाई नहीं देता, शरीर दिखाई देता है, लेकिन असली मूल तत्व जो है वो आत्मा है. આજે સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગની અંદર નૂતન નિર્માણાધીન ધર્મજીવન વિદ્યા ભવનના શિલાન્યાસ વિધિ સમારોહની અંદર ગુજરાત રાજ્યના મહામહિમ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા શિલાસ્થાપન વિધિ સંપન્ન થયેલ. સાથે સાથે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના ઉપાધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી અને સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગના અધ્યક્ષ શ્રી જ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામી વગેરે પવિત્ર સંતોની ઉપસ્થિતિની અંદર આ શિલાસ્થાપન વિધિ સમારોહ સંપન્ન થયેલ. સાથે સાથે વિદ્યાર્થીઓની વાલી સભા અને વાર્ષિકોત્સવ પણ કે જેની અંદર 3000 કરતાં પણ વધારે વાલીઓ ઉપસ્થિત રહીને ભોજન પ્રસાદ લીધેલ. દોલતપરા પાસે આવેલ ઢોકળિયા હનુમાન મંદિર ખાતે 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત મનહર દાસ બાપુ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે તમામ દીકરીઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો કર્યાવર આપવામાં આવ્યો હતો. આ અવસરે સંતો મહંતો ઉપસ્થિત રહીને દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. મોટી સંખ્યામાં મહેમાનો સહિતના લોકોએ સમૂહ લગ્નને માણ્યા હતા. આજ સમૂહ લગ્નનું આયોજન રાખ્યું હતું, જેમાં અમારા દાતાશ્રીઓની ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આ દાતા સિવાય કાંઈ થાય નહીં. આ દાતાઓની મહેરબાની ને એનું મારી ઉપર પૂરેપૂરો વિશ્વાસના હિસાબે આ કાર્ય એના હિસાબે થયું છે. તો આ દાતાને હું ખૂબ ખૂબ આભાર માનું છું એનો. અને 11 દીકરીના સમૂહ લગ્નનું આયોજન રાખ્યું હતું, તેમાં આ લોકોનું પૂરેપૂરો સહકાર મળ્યો છે દાતાનો. તેમજ સ્વયંસેવકો જે દાન નથી આપી શક્યા પણ સેવામાં પણ ઊભા પગે રહી છે, એમનો પણ હું આભાર માનું છું. સાંઈધામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી, જૂનાગઢના મહંત શ્રી રામદાસજી મહારાજ તેમજ અન્ય સંતો મહંતો મહામંડલેશો જેમ કે 3 મંડળના શ્રી મહંતો છે તેમની પણ હાજરી રહેશે. તો આમ મહંતાઈની અંદર ભાવિ ભક્તો પણ હાજર રહેશે, સેવક ગણની પણ બહુ ખૂબ હાજરી રહેશે. તો
છે. તો આની અંદર ખૂબ ખૂબ આભાર માનું છું આ બધાનો. જય શ્યામ, જય ગિરનાર. પરીક્ષા પે ચર્ચાને લઈને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો લાઈવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ સ્થિત જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે કાર્યક્રમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી ખાતે યોજાયેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડાપ્રધાને માર્ગદર્શન આપ્યું હતું. આગામી સમયમાં પરીક્ષાઓ આવતી હોય અને વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને મૂંઝવણમાં હોય, જેના સંદર્ભે 7મો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દેશભરના રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા હતા અને પરીક્ષાને લઈને પ્રધાનમંત્રી શ્રીને પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવ્યું હતું. જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં સંતો ઉપરાંત ડીડીઓ મિરાજ પરીખ, એસપી હર્ષદ મહેતા, કમિશનર રાજ્ય સ્તરના તેમજ સ્વામિનારાયણ ગુરુકુળના 500થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. शायद मुझे बताया गया कि परीक्षा पे चर्चा का 7वां एपिसोड है और जितना मुझे याद है मैंने देखा है कि ये प्रश्न हर बार आया है और अलग अलग तरीके से आया है. इसका मतलब ये है कि 7 साल में 7 अलग अलग बैचेज इस परिस्थितियों से गुजरी है और हर नई बैच को भी इन्हीं समस्याओं का सामना करना पड़ रहा है. अब विद्यार्थियों की बैच तो बदलती है, लेकिन टीचर की बैच इतनी जल्दी बदलती नहीं है. अगर टीचर्स ने इन अब तक जितने मेरे एपिसोड हुए हैं उसमें मैंने इन बातों का जो वर्णन किया है, अगर उसका कुछ न कुछ उन्होंने अपने स्कूल में एड्रेस किया हो तो शायद हम इस समस्या को धीरे 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 कम कर सकते हैं. उसी प्रकार से हर परिवार में ज्यादातर हो सकता है बड़े बेटे ने या बेटी ने पहले एक आध बार ट्रायल हुआ हो, लेकिन उनके लिए ज्यादा एक्सपीरियंस नहीं है. इन सभी क्षेत्रों में देश की भावी पीढ़ी क्या सोचती है, उसके पास कैसे कैसे सॉल्यूशंस हैं, ये सारी चीजें मुझे देखने का अवसर मिला. ऐसा लगा कि अगर मेरे पास 5-6 घंटे होते तो भी कम पड़ जाते. एक से बढ़कर एक प्रस्तुति की है. तो मैं उन विद्यार्थियों को, उनके टीचर्स को, उनके स्कूल को बहुत बहुत बधाई देता हूं और आपसे भी आग्रह करता हूं कि आप जाने से पहले उस एग्जीबिशन को जरूर देखें और उसमें क्या है उसको समझने की कोशिश करें और अपने स्कूल में वापस जाने के बाद अपने जो अनुभव है वो जरूर और विद्यार्थियों के साथ शेयर करेंगे. इधर से आवाज आई, उधर से नहीं आई, उधर से नहीं आई. મહામહિમ રાજ્યપાલ સાહેબની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યનો અને માનનીય પ્રધાનમંત્રી દ્વારા સંચાલિત એવો પરીક્ષા પે ચર્ચાનો 7મો એપિસોડ પરીક્ષા પે ચર્ચા 2024 પણ રાજ્યકક્ષાનો સમારોહ સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગની અંદર યોજાયેલ અને જેમાં લગભગ 700 કરતાં પણ વધારે વિદ્યાર્થી અને વાલીઓએ ભાગ લીધેલો અને આ સમગ્ર કાર્યક્રમની અંદર માનનીય રાજ્યપાલ સાહેબે પણ ભાગ લઈને આ કાર્યક્રમની અંદર જે માનનીય પ્રધાનમંત્રીજી દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓનો જે પ્રશ્નો થતા હોય છે એ પ્રશ્નોના સમાધાન માટે આ એક કાર્યક્રમનું આયોજન થતું હોય છે રાષ્ટ્રીય સ્તરે. જે કાર્યક્રમની અંદર પણ મહામહિમ રાજ્યપાલ સાહેબે પોતાની ઉપસ્થિતિ દર્શાવીને આ જ્ઞાનબાગ ગુરુકુળની અંદર ઉપસ્થિત રહીને હું ફરી એક વખત સંસ્થા વતી તમામ અધિકારીગણ, તમામ મીડિયાકર્મીઓ અને માનનીય રાજ્યપાલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું. આઈ લવ જૂનાગઢનું બોર્ડ તોડીને અજાણ્યા તત્વોએ લખણ ઝળકાવતા ચકચાર મચી ગઈ છે. સોનાપુરી સ્મશાન ખાતે અશોક શિલાલેખની સામે આઈ લવ જૂનાગઢ સેલ્ફી પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો હતો, પરંતુ તેની જાળવણીના અભાવે 4 જ દિવસમાં અક્ષરો તૂટી જતા પૂર્વ નગરસેવક અમૃતભાઈ દેસાઈએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે પ્રથમ તો સેલ્ફી પોઈન્ટની જગ્યા જ યોગ્ય નથી. અશોક શિલાલેખની મુલાકાતે અનેક પ્રવાસીઓ આવતા હોય છે.
સેલ્ફી પોઈન્ટની જગ્યાએ વાહન પાર્કિંગ થાય છે. જો સેલ્ફી પોઈન્ટ બનાવવો જ હોય તો તે માટે 5 નાકાના પુલ સામે ગોઠવણ કરવી જોઈએ. હાલ આઈ લવ જુનાગઢ સેલ્ફી પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો છે. તે પતરાના ડબ્બામાં સિમેન્ટ ભરી અને પાઇપો ખોડી દેવામાં આવ્યા છે, જે કામગીરી પણ ખૂબ જ નબળી છે. ત્યારે સેલ્ફી પોઈન્ટની જગ્યા બદલવાની પણ માંગણી કરી હતી. આઈ લવ જુનાગઢનું બોર્ડ મૂક્યું છે, સારી વાત છે, આવકારદાયક વાત છે, પણ જગ્યા ખોટી પસંદ કરવામાં આવી છે. કારણ કે ત્યાં એક તો અશોક શિલાલેખને લીધે ત્યાં પાર્કિંગનો એક ભાગ છે. જનરલી પ્રવાસીઓ ત્યાં પાર્કિંગ કરતા હોય છે અને પછી અશોક શિલાલેખમાં જતા હોય છે. એટલે ત્યાં કોઈ આ રીતના સેલ્ફી પોઈન્ટ માટેનું જે બોર્ડ મૂક્યું એનાથી કોઈ ઊભા રહે, એનાથી રસ્તામાં ટ્રાફિક થાય, સમસ્યા થાય, આ બધી વિચારણા કર્યા વગર આડેધડ રીતે આ રીતે મૂકી દીધું. હકીકત એ જ વસ્તુની 5 નાકાના પુલ પાસે જે ખાંચો છે ત્યાં જગ્યાએ જરૂર હતી, જેથી સાચા અર્થમાં સેલ્ફી પોઈન્ટ બની શકે એ પ્રકારનું બોર્ડ ત્યાં મૂકી શકાય એમ હતું. ખેર, જે મૂક્યું એ પણ એની પણ જાળવણી ન થઈને માત્ર 4 દિવસમાં એમાંથી અક્ષરો તૂટવા માંડે અથવા તો નબળું કામ હોય કે જે હોય એની પણ કોર્પોરેશને દરકાર કરવી જોઈએ. ખોટી જગ્યાએ મૂકતા પહેલાં ખરેખર 5 લોકોએ પરામર્શ કરી અને સાચી જગ્યાએ એને મૂકવાની જરૂર હતી. હજુ પણ આ બોર્ડની શક્ય હોય તો, કારણ કે પતરાના ડબ્બામાં જ ખાલી ફિટ કરી દીધું છે જ્યારે, તો હજુ પણ શક્ય હોય તો 5 નાકાના પુલ પાસે જે ખાંચો ખાલી છે ત્યાં મૂકવામાં આવે એવી માંગણી છે. જુનાગઢમાં માર્બલના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. રેલવે સ્ટેશન રોડ પર હોટલને અડીને આવેલ સ્ટાર માર્બલમાં આગ ફાટી નીકળી હતી. જોકે ગોડાઉનમાં રહેલ છોટા હાથી વાહનમાં આગે દેખા દીધી હતી. જોકે રવિવાર હોવાથી ગોડાઉન પણ બંધ હતું. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને ગણતરીના જ મિનિટોમાં ફાયરની ટીમે આગને કાબુ મેળવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આજે 3:45 ફોન આવતો ઇન્દ્રેલો કાર્પેટ પાસે સ્ટાઇલની ગોડાઉનમાં આગ લાગેલી હતી. એનું આવીને શટલ તોડી અને અંદર રહેલા છોટા હાથીમાં આગ હતી. એ આગને તાત્કાલિક અસરથી કાબૂમાં મેળવેલ છે. કેટલી નુકસાન છે? નુકસાની કોઈ જાણવા મળેલ નથી, પણ છોટા હાથીમાં આગ લાગેલી હતી. આ સાથે જ સમાચારોમાં સમય ફેરવો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ સહિત સુરતમાં આજે ઠંડીમાં આંશિક ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી છે. ગઈકાલે જુનાગઢનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે નવા સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે લઘુત્તમ તાપમાનનો પારો 2.4 ડિગ્રી ઉપર ચડીને 11.5 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના પરિણામે કાતિલ ઠારની જગ્યાએ ગુલાબી ઠંડી અનુભવાઈ હતી. જ્યારે જુનાગઢનું ગિરનાર પરનું તાપમાન 8.9 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78% રહ્યું હતું. સવારે ધુમ્મસનું આક્રમણ જોવા મળ્યું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ 2.3 કિલોમીટરની નોંધાઈ હતી. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નારાજ થયા છે. યાર્ડ ખુલ્લા બજારમાં ડુંગળીનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરીને સારા ભાવની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે. મણ દીઠ ભાવ 100 થી 200 રૂપિયા વચ્ચે રહેતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી છે, જેથી ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આથી ફરી ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવે તો જ ડુંગળી પકાવતા ખેડૂતો બે પાંદડે થઈ શકે તેમ છે. આ બાબતે ડુંગળી મારે 500 થી અમારો 120 ના ભાવ મળ્યા છે. અત્યારે ભાવ કેવા છે, કેવા મળવા જોઈએ? અત્યારે ભાવ 150 થી 205 રૂપિયા ભાવ છે. ઓછામાં ઓછા 500 થી 600 ખેડૂતોને મળવા જ જોઈએ, તો જ પોસાય એમ છે. નિકાસ બધી બંધ છે એટલે તમે ખર્ચા ચડાવે, કેવા ખર્ચા આવેલા? ખર્ચા તો 15 થી 20 હજાર તો વીઘે ખર્ચો છે. ઉત્પાદન સામું 10,000 નું નથી. અને ખેડૂત જો આમાં નુકસાન આપે નિકાસ સરકાર છૂટી આપે તો કઈક ખેડૂતોને અથવા વેપારી રાહત થઈ શકે એમ થોડી. વિશ્વ હિન્દુ પરિષદના હિરેનભાઈ રૂપારેલિયાનો 6થા ધોરણમાં અભ્યાસ કરતો 11 વર્ષીય પુત્ર ખુશે જુનાગઢને ગૌરવ અપાવ્યું છે. આ વિદ્યાર્થી ખેલ મહાકુંભ અંતર્ગત ટેબલ ટેનિસની જિલ્લા કક્ષાની અંડર-11 એજ કોમ્પિટિશનમાં પ્રથમ નંબરે આવે છે. હવે આવનાર દિવસોમાં રાજ્ય કક્ષાએ ખુશ રૂપારેલિયા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે. લોહાણા સમાજનું ગૌરવ વધારનાર ખુશે 4 વર્ષની ઉંમરે મહાબળેશ્વર ખાતે નેશનલ કરાટેની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. તેમજ 5 વર્ષની વયે વિશાખાપટ્ટનમ ખાતે નેશનલ કરાટેની સ્પર્ધામાં ભાગ લઈને ત્યાં પણ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. અને હવે આ બાળક ટેબલ ટેનિસ ક્ષેત્રે ભારતમાં નામ રોશન કરવા આગળ વધી રહ્યો છે. માદાને પામવા બે નર સાબર વચ્ચે જીવ સટોસટીની લડાઈ ખેલાઈ હતી. સામાન્ય રીતે માનવી પ્રેમને પામવાના પ્રયાસો કરતો હોય છે, જો કે હવે પશુ પ્રાણીઓમાં પણ પ્રેમિકાને પામવા માટે લડાતી હોવાનું સામે આવી રહ્યું છે. આવી જ એક ઘટના ગિરનાર જંગલ વિસ્તારમાંથી પ્રકાશમાં આવી છે, જેમાં માદા સાબરને પામવા બે નર સાબર વચ્ચે
અડધો કલાક સુધી લડાઈ ચાલી હતી. બે સાબરની લડાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. આ વિડીયો ગિરનાર જંગલ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો જંગલ વિસ્તારમાં લોકોને નિહાળવા મળ્યા છે. વંથલી તાલુકાના થાણાપીપળી ગામના બે શિક્ષક ખેડૂત પુત્રોએ સૌરાષ્ટ્રમાં પ્રથમ મશરૂમની ખેતીનો સફળ પ્રયાસ હાથ ધર્યો છે. આ યુવકોએ સૌપ્રથમ મધમાખી ઉછેર કરીને સારું એવું મધનું ઉત્પાદન કરેલ. એટલું જ નહીં, પોતાની બ્રાન્ડથી માર્કેટમાં પોસ્ટ પણ કર્યું હતું. આ બંને યુવાનોએ સફળતાની શરૂઆત મશરૂમની ખેતીથી શરૂ કરેલ છે. કોઠાસૂઝ અને પ્રાકૃતિક ખેતી ઝેર મુક્ત જીવનના સ્લોગન સના સથવારે ઘણા બધા ખેડૂતો અને વિદ્યાર્થીઓને નિઃશુલ્ક તાલીમ આપીને ખેતીમાં નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. સાથે સાથે ભણેલ ગણેલ યુવા વર્ગને ખેતી તરફ વાળવા માટે મોટી સફળતા હાંસલ કરેલ છે. પ્રાકૃતિક ફાર્મમાં વિનામૂલ્યે નવતર પ્રયોગની તાલીમ મેળવીને પોતાનો વ્યવસાય ઊભો કરીને રોજગારની તકો મેળવવા અને સ્કિલ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મેક ઇન ઇન્ડિયા સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવામાં સફળ થઈ શકે છે. જેમને ઉડવું જ છે તેમને આકાશ પણ ટૂંકવું પડે છે. એ સૂત્રોને આ બંને યુવાનોએ સાર્થક કરી બતાવ્યું છે. તો આપણે જે પ્રમાણે જાણીએ છીએ કે અત્યારે જે રીતે ખેતી એક વ્યાવસાયિક રીતે બધા કરતા હોય છે, પણ એનાથી એક ડગલું આગળ કે એક અનેરી ખેતી કરીને આપણે કેવી રીતના એક સારો કહી શકીએ કે ઉજ્જવળ કારકિર્દી એમાં બનાવી શકીએ એવો એક વિચાર આવ્યો. પછી અમે સાથે મળીને સૌ પ્રથમવાર અમારું જે ફાર્મ છે થાણાપીપળીમાં કે મધુવંતી પ્રાકૃતિક ફાર્મ, એની અંદરમાં અમે સૌ પ્રથમ વખત મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી. મધમાખી ઉછેર કેન્દ્રમાં અમને સારી સફળતા મળ્યા બાદમાં અમે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર એક કહી શકાય કે જેમાં આપણા એરિયામાં ક્યારેય આ વસ્તુ થયેલી નથી, એક ઉચ્ચ કોટીની ખેતી કે મશરૂમ ઉત્પાદન કે મશરૂમની ખેતી જે છે અમે શરૂ કરેલી છે. આ મશરૂમની ખેતીની જે આપણે કહી શકીએ કે એક સારામાં સારો મશરૂમના જે ગુણો છે એ આપણે જાણીએ છીએ, ઘણા જાણતા પણ નથી. તો ખેડૂતો આ તરફ વધે અને સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે હાલની ખેતીમાં જંતુનાશક દવાઓ, જંતુનાશક ખાતરો એના ઉપયોગથી આપણે જમીનને સંપૂર્ણપણે આપણે જે છે પ્રદૂષિત કરેલી છે. મશરૂમની ખેતી એક એવા પ્રકારની ખેતી છે કે જેને તમે 15 બાય 15ના રૂમથી પણ શરૂઆત કરી શકો છો અને એમાં ઓછામાં ઓછા પાણીની જરૂરિયાત હોય છે. અને મશરૂમની ખેતીમાં જે આવક જે છે એ બહુ સારી માત્રામાં આપને આવક મળતી હોય છે. આ સાથે સાથે અમે એક પ્રાકૃતિક ફાર્મમાં જે છે વિદ્યાર્થીઓ અને ખેડૂતોને આપણે નિઃશુલ્ક તાલીમ પણ આપી રહ્યા છીએ કે જે ખેડૂતો આપણા પાસેથી આપણું ફાર્મ જોઈ અને આગળ વધવા માગે છે, મશરૂમની ખેતી કરવા માગે છે, એને આપણે નિઃશુલ્ક તાલીમ આપીએ છીએ. અહીંયા આવીને ફાર્મ પર આપણે જોવે, જાણે, પછી પોતાને જો ખેતી ચાલુ કરવું હોય મશરૂમની તો આપણે તમામ પ્રકારનું એને જે છે સપોર્ટ પણ આપવા માટે તૈયાર છીએ. અને મશરૂમની ખેતીનો ફાયદો એ છે કે એની અંદર જે આપણે મશરૂમનું ઉત્પાદન થાય છે એના સારામાં સારા ભાવ મળી રહેતા હોય છે. બિલકુલ બની શકે, કેમ કે આપણે જાણીએ છીએ કે આપણા એરિયાની અંદર, આપણા પ્રદેશમાં જે ફ્રેશ મશરૂમ છે એને ખાવાનું એક ચલણ નથી અત્યારે. તો જે ફ્રેશ મશરૂમ માનો કે આપણે નથી વેચાતું તો એ મશરૂમને આપણે ડ્રાય કરી શકીએ. ડ્રાય કરી અને ડ્રાય કર્યા બાદ એને સ્ટોર પણ કરી શકીએ અને પછી આપણે માનો કે બજાર ભાવ જ્યારે સારો હોય છે ત્યારે આપણે એને વેચી પણ શકીએ છીએ. આ ઉપરાંત જે લોકો આપણી સાથે જોડાય છે એનું મશરૂમ તૈયાર થાય છે તો એનું પણ આપણે બાયબેક કરશું કે એ ખેડૂતો પાસેથી આપણે સારામાં સારા ભાવમાં આપણે જ એને ખરીદી લેશું. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. ધર્મજીવન વિદ્યા ભવનનો શિલાન્યાસ કરતા રાજ્યપાલ શ્રી આઈ લવ જુનાગઢનું બોર્ડ તોડીને લખણ ઝળકાવતા અજાણ્યા તત્વો. લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડી માનસિક રાહત. અને માદાને પામવા બે નર સાબર વચ્ચે જીવ સટોસટની લડાઈ. સમાચારોમાં જ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.